આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ અંતર્ગત આજે આણંદ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજરી આપશે. સચિનના પાલી વિસ્તારમાં ધરાશયી થયેલી ઇમારત બનાવનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ. ડિગ્રી ઇજનેરી શાખામાં પ્રવેશનો નવો કાર્યક્રમ જાહેર. બાકી રહેલા ઉમેદવારો 29મી જુલાઈ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓની વેધર વોચ ગ્રુપની બેઠકમાં સમીક્ષા કરાઈ. અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીએ રાજ્યના જસપ્રીત બુમરાહને જૂન 2024 મહિના માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ જાહેર કર્યા છે. સમાચાર વિગતવાર. આજે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આણંદ ખાતે અને 11મી જુલાઈના રોજ ઉકાઈ ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તેમજ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંબંધિત આધુનિક ટેકનોલોજી અંગે માછીમારોને જાણકારી આપવામાં આવશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ વર્ષ 2023-24માં ગુજરાતના 61 કરોડથી વધુના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને અને અન્ય તમામ પ્રકારના માધ્યમથી થતા કુલ મત્સ્ય ઉત્પાદનમાં 5મા સ્થાન પર છે. છેલ્લા 4 વર્ષમાં ગુજરાતમાં સરેરાશ વાર્ષિક 8 લાખથી વધુ મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન થયું છે. જળચર ઉછેરના વ્યવસાય સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને સહકાર અને સહયોગ પ્રદર્શિત કરવા માટે ભારતમાં દર વર્ષે 10 જુલાઈના રોજ ઉજવણી કરવામાં આવે છે. સુરતમાં પાલી ગામમાં ઇમારત ધરાશયી થવાની ઘટનામાં વધુ એક ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસે ઇમારતનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે. સચિન પોલીસ દ્વારા આ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ ઇમારત પંકજ ડુંગરાણીએ બનાવી હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી હતી. અગાઉ જે આરોપીઓ ઝડપાયા હતા તેની પૂછપરછમાં કોન્ટ્રાક્ટરનું નામ બહાર આવ્યું હતું. સુરતના સચિનના પાલી ગામની ઇમારત પડવાની ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. આ ઇમારત 8 વર્ષ પહેલા 23 લાખમાં બનાવાઈ હતી. જે તે વખતે સિવિલ કોન્ટ્રાક્ટરે નિયમ મુજબ બાંધકામ કર્યું ન હતું. ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરાયો છે. હવે 29મી જુલાઈ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ઉલ્લેખનીય છે કે ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે પહેલો રાઉન્ડ પૂર્ણ થયા બાદ પૂરક પરીક્ષામાં પાસ થયેલા તથા અગાઉ રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેવા બાકી રહેલા વિદ્યાર્થીઓને તક આપવા માટે આ નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અનુસાર આવા વિદ્યાર્થીઓ 29 જુલાઈ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. 5 ઓગસ્ટે મેરિટ લિસ્ટ જાહેર થશે. 12 ઓગસ્ટે બીજા રાઉન્ડમાં કોલેજની ફાળવણી કરાશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજના દિવસ દરમિયાન રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી સહિતના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત 11 તારીખથી લઈ 24 જુલાઈ સુધી અન્ય વિસ્તારમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સમગ્ર રાજ્યમાં ચોમાસું જામી રહ્યું છે ત્યારે રાજ્યમાં ગઈકાલે સવારના 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીમાં 138 તાલુકાઓમાં ભારેથી મધ્યમ અને હળવો વરસાદ નોંધાયો હતો. દિવસ દરમિયાન રાજકોટના લોધિકામાં 5.25 ઇંચ વરસાદ, જ્યારે ગીર સોમનાથના પાટણ, વેરાવળમાં 4.5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના ભાભરમાં 4 ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં ખાબક્યો હોવાના અહેવાલ છે. અમરેલી જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદ પડતા કેટલાક ગામોમાં પાણી ભરાયા હતા. વડિયાના લુણીધાર, જીથુડી, દેવગામમાં મુશળધાર વરસાદ પડતા પાણીના ધસમસતા પ્રવાહ ગામમાં અને નદીઓમાં કોઝવે પર પાણી વહેતા થયા હતા. જેમાં જીથુડી ગામમાં કાર અને બાઇકના પાણીના પ્રવાહમાં ફસાઈ જવાના કારણે સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. જીથુડી ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. કુકાવાવના બાદલપુર, ઈશ્વરિયા, સનાડા, બાંભણિયા, વાવડી રોડ, ભાયાવદર, લાખાપદરમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબકતા નદી અને નાળાઓમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. ઉપરાંત લાઠીના ગાગડીયો નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થતાં પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા હતા. રાહત કમિશનર જેનુ દેવનના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને લઈને લાઇન વિભાગોના નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં આઈએમડીના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી તથા આગામી 14 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં ભારે વરસાદની ચેતવણીના ભાગરૂપે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોનું જિલ્લા ખાતે ટીમોને તૈનાત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ સાથે ઋતુજન્ય રોગચાળાની સ્થિતિને લઈ ચર્ચા કરવામાં આવી હતી અને શહેરી વિકાસ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સાથે જરૂરી સંકલનમાં રહી ક્લોરિનેશન અને સફાઈની યોગ્ય કામગીરી કરવા રાહત કમિશનરે સૂચનાઓ આપી હતી. રાહત કમિશનર દ્વારા બેઠકમાં હાજર રહેલા તમામ નોડલ અધિકારીઓને માર્ગદર્શન અને જરૂરી સૂચનો પાઠવવામાં આવ્યા હતા તથા સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સંલગ્ન વિભાગના નોડલ અધિકારીઓને એલર્ટ રહેવા જણાવાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICCએ અમદાવાદના જસપ્રીત બુમરાહને વર્ષ 2024ના જૂન મહિના માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ જાહેર કર્યા છે. જસપ્રીત બુમરાહે T20 વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરતા 8 મેચમાં 15 વિકેટો ઝડપી હતી. તેમને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરાયા હતા. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગઈકાલે ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર અને ખેડૂતો વચ્ચે એક બેઠક યોજાઈ હતી. ભારતમાલા પ્રોજેક્ટને લઈ ગાંધીનગર જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરી તેનો ઉકેલ લાવવા આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતોએ જમીન સંપાદન, વળતર, બોર, વીજલાઈન વળતર જેવા પ્રશ્નો રજૂ કર્યા હતા. વહીવટીતંત્ર દ્વારા તેમના પ્રશ્નોના સકારાત્મક ઉકેલની ખાતરી અપાઈ હતી. ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અને અનુબંધમ પોર્ટલ અંતર્ગત ITI ગોધરા ખાતે એક માર્ગદર્શન સેમિનાર યોજાઈ ગયો. આ સેમિનારમાં તાલીમાર્થીઓને અલગ અલગ દેશમાં જતા પહેલા આપવામાં આવતી વિવિધ પરીક્ષા, રોજગારી માટે વિદેશ જવા માટેની પદ્ધતિ, પાસપોર્ટ એપ્લિકેશન, વિઝા કાર્યવાહી વગેરે અંગે પદ્ધતિસરની માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય ચંદ્રક મેળવનાર તાપી જિલ્લાના જવાન મુકેશ ગામિતના સન્માનમાં વ્યારા ખાતે ગઈકાલે એક બાઇક રેલી યોજાઈ હતી. અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે ડિસેમ્બર 2021માં શ્રીનગર ખાતે આતંકવાદીઓનો સામનો કરી એક આતંકવાદીને ઠાર કરવાની બહાદુરી દખાવવા બદલ વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના CRPF જવાન મુકેશ ગામિતને શૌર્યચંદ્રકથી સન્માનિત કરાયા હતા. ગઈકાલે તેમના સન્માનમાં વ્યારા ખાતે દેશભક્તિના ગીતો સાથે બાઇક રેલી યોજાઈ હતી. રેલી દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરાયું હતું. ગાંધીનગર વારાણસી એક્સપ્રેસમાં 6 વધારાના કોચ ઉમેરવામાં આવશે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ આ નિર્ણય કર્યો છે. ગાંધીનગર કેપિટલ વારાણસી ગાંધીનગર કેપિટલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે 6 વધારાના કોચ ઉમેરવામાં આવશે. જેમાં વારાણસી ગાંધીનગર કેપિટલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં 1 થર્ડ એસી, 2 થર્ડ એસી ઇકોનોમી, 2 સ્લીપર અને 1 જનરલ ક્લાસના કોચ 11 જુલાઈથી ગાંધીનગરથી અને 10 જુલાઈથી વારાણસીથી ઉમેરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી કરનાર તત્વો સામે અભિયાન આદરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગઈકાલે કેટલાક સ્થળોએ તપાસની કામગીરી કરવામાં આવી હતી. દક્ષિણ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એકમો પર તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન 50 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક અને પેપર કપ જપ્ત કરવામાં આવ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું કે પાન મસાલા ખાઈ ગંદકી કરતા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે દિવસ દરમિયાન 41 જેટલા કેસ કરી 3750 જેટલા રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં 17 જેટલા કેસ દક્ષિણ ઝોનમાં કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરને લીલુંછમ શહેર બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા મિશન TM ટ્રીઝ ચાલી રહ્યું છે. જે અંતર્ગત ગઈકાલે શહેરમાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યો, મનપાની વિવિધ સમિતિઓના અધ્યક્ષો સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા દિવસ દરમિયાન 40,353 રોપાઓનું રોપણ કરાયું હતું. જ્યારે શહેરમાં મિશન TM ટ્રીઝ અંતર્ગત 8,25,626 રોપાઓનું વાવેતર કરાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ અંતર્ગત આજે આણંદ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજરી આપશે. સચિનના પાલી વિસ્તારમાં ધરાશયી થયેલી ઇમારત બનાવનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ. ડિગ્રી ઇજનેરી શાખામાં પ્રવેશનો નવો કાર્યક્રમ જાહેર અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCએ રાજ્યના જસપ્રીત બુમરાહને જૂન મહિના માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ જાહેર કર્યા છે. આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.